હેલો એવરીવન, વેલકમ બેક ટુ મયુરબંશી ફેમિલી લોક. અને બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. તો અમે અત્યારે આવી ગયા છે ડીમાર્ટમાં. કેમ આવ્યા આપણે ડીમાર્ટમાં? શું કરવા આવ્યા? અરે ભાઈ, અઠવાડિયાથી માથાકૂટ હાલતી ત્યાંના ડીમાર્ટ મગજમાં એક જ, બસ ઘરે આવો એટલે બસ કાના ભાઈ હાલો ડીમાર્ટમાં જાય. જોઈએ આજે હું ડીમાર્ટમાં એ કરે ને. શું કરી તું? હો હું લેવું વળી? અને હા, બંસી નથી કેમ કે એ ગઈ છે મેરેજમાં. એટલે તો પહોંચી ગયા અમે ડીમાર્ટ અને આપણે અહીં ગાડી પાર્ક કરી દીધી. અને હીરવા જો એની ખુશી તો જો હીરવાના કેટલા દિવસથી એક જ બસ ડીમાર્ટ. ટ્રાફિક બહુ છે, આજે છે રવિવાર એટલે ચાલો અંદર જઈએ. લેવો બોલ. હા, ખાવાનું કીધું, બોલો ખાવાનું હીરવા ખાસ કરીને લેવું. ખાવાનું કીધું નહીં પેલા એવો છે. હવે હું લેવું? હા, એ જ બે વસ્તુ બોલ. લેવો? હા નહીં? હા લેવો? બોલે વિવાહ હતું તેની આ લીધું. બોલો વિવાહ હે ને લઈને આટા મારે. લેવું કઈ નથી અને આટા મારે ના વરખમાં તો નથી. અરે પોપટ શું કે ગોવિંદ કુમાર મજામાં? ભાણાબેન જય શ્રી કૃષ્ણ. ભાઈ જય શ્રી કૃષ્ણ. તો અમે આવી ગયા ફુવાના ઘરે. અમારા લાઈટકા ફુવા જાદવરાયજી નું ઘર છે. હૃદય કેમ છે તબિયત ભાઈ? એ મને તાવ આવી ગયો કે જોતો મને હીરવાઈ બીવરાઈ અલે લઈ આવી. હા જોતો તાવ છે કે નહીં? જોતો ધીરે જો આ દિયા હે ને એ મને બીવરાવતી હતી. મને તાવ આવી ગયો, બેહી ગયો ને તું. શું બાકી હાલે છો? હા એવું છે. હેલો એવરીવન. તો અત્યારે વાગ્યા છે 3 થોડીક વાર છે અને હું કોલેજેથી બસ હજી હમણાં આવી, હજી યુનિફોર્મમાં જ છું. ને જમ્યું થોડુંક અને મયુરે હમણાં મેરેજમાંથી સીધા આવ્યા. અને હીરવા બેનને હમણાં 3 વાગે ટ્યુશનમાં જવાનું છે. હવે વિચારતા હતા એ કે કન્ટેન્ટ કાંઈ હજી ભેગું થયું નથી કારણ કે હમણાં એટલું ટાઈટ શેડ્યુલ છે તો શું મૂકવું. પણ બધા લોકો એવી કમેન્ટ કરે છે કે ડેઈલી બ્લોગ કરો, અને ડેઈલી બ્લોગને બદલે જો અમે આજે નહીં મૂકીએ તો અમને એવું લાગશે કે હા. અને મયુર અહીંયા મેરેજમાંથી આવ્યા અને વિડીયો બનાવવાનું મયુરનું આમ હિંમત નથી. તાવ આવી ગયો મયુરના વીકનેસ છે એટલે આમ હિંમત નથી થતી બ્લોગ બનાવવાની. આજ સીઝન હિસાબે આવું વારો લેવાઈ ગયો. અને આ બેનને કેટલા વાગે ટ્યુશનમાં જવાનું છે? 3 વાગે ટ્યુશનમાં જવાનું છે. હવે ઈ કે થોડીક વાર ઉતારો ને, કે તમારે મોડું હાલશે કાંઈ રવા. એને મારી જ જોતું હોય બેન. કાલે જોયું ને ડીમાર્ટ નું. ડીમાર્ટમાં ગઈ હતી ને અરે કેટલું લેવું હતું પણ મયુરે લઈ ન દીધું. કા મયુર કેટલું લઈ દેવું પછી ખાવાનું એને તો હું લેવું હતું. 2-3 વસ્તુ લીધી ખાલી. ને અહીંયા બધું પડ્યું છે પાર્સલ કરવાના. આજે ઘણું કામ છે ને પાછું મેરેજમાં જવાનું છે. કા
જવું પડે એમ જ છે, તાવ આવે તો પણ જવું તો. બહુ ક્લોઝ ફ્રેન્ડના મેરેજ છે અને અમારો ફ્રેન્ડ આવે છે અને અમે 3 જ છે અત્યારે. અને બપોરે કીધું તું એવી રીતના જવાનું છે મેરેજમાં મયુરના અને મારા બંનેના ફ્રેન્ડ છે, તો જઈએ છીએ. અને હીરવા આજે અમે 3 જ છીએ, કારણ કે દર્શિકા પણ ગઈ છે એની ફ્રેન્ડના મેરેજમાં અને વંશિકા ગઈ છે, એક્ઝામ છે એમની કોમ્પ્યુટરની, તો બામણવાળા. તો અમે 3 જ છીએ, તો હીરવાબેન કમ્પલસરી આવવાના જ હોય. તો હીરુઈ રેડી થઈ ગઈ, હું થઈ ગઈ. અને અત્યારે આવે છે અમારે ખાસ ફ્રેન્ડ ચીગો. તો અમે બધા જઈએ છીએ, જૂના બધા ફ્રેન્ડ્સ મળશું. તો જઈએ મેરેજમાં અને જાતા જાતા કરવાના છે કાઠિયાવાડના કેટલા બધા પાર્સલ છે, 6-7, તો એ પણ લઈ જાય આવે, એ પણ હમણાં લેવા આવે એટલે લઈ જાય. અથવા તો આપણે જઈએ તો રસ્તામાં લેતા જઈએ, જોઈએ શું કરીએ. તો ફટાફટ જઈએ અને મેરેજનો વિડિયો જોઈએ, શૂટ જો મજા આવશે. આજે બધા આવશે એટલે તો સ્ટાર્ટ થાય કે નહીં ગાડી? કેમ થાય? થઈ જાય કે આનું થયું? હા, ફાઇનલી ચાલુ થઈ ગઈ છે થોડીક ટ્રાય પછી. ગાડી કેમ હવે આવું કરે? ગાડી આજ દગો દીધો થોડો. આપણે કેમ આવું એકલા હોય એવું લાગે. ઉભરાઈ ગયો. અમારા બે ભૂખડ
આ શું ભોદવાના સાનિધ્યમાં શું હાલે કે નહીં ચીગા આવી ગયો ચીગો આવી ગયો મારો ભાઈ પણ સાદાની ડીશ એવડી ઊંઘા મારી એના આગળ લઈ જાઓ. રેડી. પણ આરામથી બરાબર. પુરુષો હંમેશા હારેલા જ હોય એટલે જીતવાની કોશિશ ન કરવી. ઓમ મહાલક્ષ્મી કે વિદ્મહે વિષ્ણુપતિં ધીમહિ તન્નો લક્ષ્મી હા, લેવું છે. પ્રચોદયાત. થઈ જાવ ઊભા. હા ભણવા જવું ને મને મસ્ત છે કા જેનો ન ઉતારવો હોય ને તમે બહુ ઉતારી બદલાવા વિડીયો. નથી હવે. આપણે હવે શું બદલાવામાં જઈ હાય સેટલમેન્ટ પાયલ આપી હાય ચિકન તમે